ભગવતીની લહેર છે. અને કાલે મેં કીધું તું કદાચ દુખિયા હોય તો લીલા પરના થળે જાગજો બાબુ ભૂવો છે. અને મેરડીની બે વાત કરી આપણે બાપ. જીવા પરની સીમમાં કટારિયાનું ઝાડવું હોય અને કંટાળા વાળી મેરડી કહેવાય. વિરમ ચાવડાની ચૂંટણી છે. અને મિત્રો રબારીનો દીકરો એક માતાજીનું ભજન કરે, કોઈક દર્શન કરવા આવજો. સવારનો પોર ઉગે એટલે બુટિયાના અમર લેવાય. એમાંય બાપુ નબરો હતો, ગરીબ હતો. અને ગરીબ સમયમાં માતાજીનું ભજન ચાલુ કર્યું. હે મેરડી તું હી મેરડી તું હી મેરડી તું હી મેરડી તું હી મેરડી. અને મેરડી આવી ઊભી રહી. ખમા મારા બાબલા, હું ફરસના જાળવાની વિરમ ચાવડાની મેરડી છું. ત્યાંય પણ એક ફરસદ ગામ જાગ્યો. અહીંયા માતાજીનો મઢ છે ને અહીંયા દિનેશ મુવા છે બાપ. એ જ મેરડીના ભૂવા હો બાપ. અહીંયા આવવાના હતા પણ ફૂલબાઈની મેરડી માંડવો હતો એટલે નથી આવી રહ્યા. એના માટેની વાત છે બાપ. મારા દાદા બરવારની જગતમાં મામાના આશરે દાદો વિરમ ટુકડા રોટલાના ખાઈ અને મોટો થયેલો પોતાનો બાપ મરી ગયેલો. તેમનું નામ અખઈ બાપા. અને એ મોહાથી માંડવો ટુકડા વીણી અને કદાચ જિંદગી ગુજારતા હોય તે કેવો સમય છે. અને એમાં વખત આવ્યો, ટાઈમ આવ્યો ને તો પોતાને હડકવા આવ્યો. મારા દાદા બાપા વિરમને હડકવા આવ્યો. 13-14 વર્ષની ઉંમર, નાનું એવું બાળક. સમય માને પોતાને રડાપો. પોતે ભાઈ પાસે જઈને રોવા મળી. બા એ ભાઈ, મારા વિરમને હડકવા આવેલો એવું લાગે છે. મને દાણાની સસરી જોઈતી. પોતાના ભાઈ પોતાના ભાઈઓ એમ કહે છે, તારા ઘરના સાપ પાસે જા, તારો ધીંગા ગણી પાસે જા, ફરસદની જગત ઉપર જા. અહીંયા કોક તને માતાજીની શક્તિ લઈ છે. તારા વિરમને હાથ થઈ જાય છે. દુસકે આવડા પાડતા પાડતા રોતા રોતા વાટ ઘૂંટે. અને બરવારો છે ફરસર આગું પડતું જાય. પોતાનો લાડકો દીકરો એકનો એક ગઢપણની લાકડી લૂંટાવવાનું તૈયાર.
યા બાપા બેસર ને પોતે બેસર બાપા ભુવા હતા નો ધારે આવડે એ બાપા મારા એક ના એક મારો હાથ ખોટનો મારો વિરમ રહ્યો ને એને હડકો હાલ્યો છે બાપ મને માતાજીને પૂછી દુઃખ પડે ને રાવજીભાઈ કોઈ ન મરે કોઈ ભાઈઓ ચેતા પડી જાય મામા બાપો ધક્કો મારે છે વિરમ બાપાની માને આયા કોઈ એની મેલની નવરી નથી કોઈનું હડકવા મટાડે પણ મને એકનો નિહાકો કાઢવા માટે નાખી મારો આબને મારી દેવી પોતે બેસર બાપાના ઘરના હતા ને એ વાત માટે બેન બે માતાજી હવ હારાવાના કરશે બાપા પણ સમય જાતા જાતા લોહી હાવડા પડતા પડતા રાતનો સમય થયો અને બરોબર આખું વિસાઈ ગઈ પાપડ ભેગા થયા અને 12 નો સમય ની માટકો મેળવી આવી મહેરબાની જોગમાયા કંટાળાના જુગ જાણવાની જોગણી કદાચ બોલીને બીજી બોલી માંડું ને તેથી મને મેળવીને ખોટ લાગે બાપ અને જા તારા વીરમાનો હડકવા પી જાવ અમારા નવ કાઢતા હવારે ખોરામાં નીકળે તો એ માનીએ આજુ કંટાળાના જાણવાની વિરમ ચાવડાની પહેરી બોલું વધાવો આપ્યો એટલું નહીં હડકવા મટાડ્યો એટલું નહીં મિત્રો પણ મેરડી કીધું કે બેટા જ્યાં સુધી મારું નામ છે ત્યાં સુધી તારા વીરમાનું નામ છોડું ને અને ખોરામાં નો લઈ લઉં ને તેથી આજ મને ઉગતાની દેવી મને વિરમ ચાવડાની મેરડીને તાજબ ન હોય ઈ બાપો તો વિરમ બરવારાની જગતમાં હાથે બાંધેલો હતો માતાજી તો હરકના દાણા લઈ અને આવે અને માતાજી કીધું તું જા બેટા કંકુનો સાંભળો હોય તો એ માનજે તારા વિરમની દેવી આજે હું ઉગતાની મેરડી હતી અને હડકવા પી ગઈ આ માં ભગવતી બાપ હે અને કોક દર્શન કરજો આજે એનું કુટુંબ લાલ પરમારી એ છે તેમના દિનેશભાઈ સાવડા નામ છે પણ એ મેરડીનો ભૂવો છે બાપ મારા બાપ વિરમની માં દાદા વિરમની માં હરખે હરખે દાણા લઈને બરવારાની જગતમાં જાય ત્યાં તો કંકુનો સાંભળો અને વીરમો ઊભો થઈ અને બે વિરમ બાપો બા ક્યાં ગયા હતા એના કુળને આજે ખમા રાખીને બેઠી છે અને ખાંભલા પરિવાર લીલા પર પૂજે છે પણ ઈ જ મેળવી પૂજે છે
માં આવી ભગવતી ને આપણા ફણસર ગામ હોય તો મારે ફણસર જવું છે, મારે થળાના દર્શન કરવા છે બાપ. અને ફણસરના સીમાડાના પાદરને આવ્યા ને તે હવા વેગની નાગણી થઈ અને વિરમ બાપાની આંગણી માંડકો રઘુ આપીને ઓ માંગો બાપ, કોઈ દુખી આવો બાપ. જુગ જાય જુગનો પાજો જાય, પણ મારા વિરમનું કદાચ નામને કનક લાગવા દઉં ને તેથી મને ઉગતાની દેવી મને મેળવીને ખોટ લાગે એવો સમયો આયા. બીજલ બાપુ આવ્યા હતા ને, બીજું ગામ છોડી બાપને પોતાને મારી નાખ્યા હતા, રોતા રોતા આવ્યા ધૂળાની જગતમાં. તેથી એને દુઃખ લાગ્યું છે હો મારા બાપ દીકરા. મારો બીજલો નો બાપો બીનો ઓ મારો નો બાપા મલખિયા કુર મરજી વીરી તો વાત માંડ. આવડું મારું માલકિયા પૂર મને ઓળખ્યું નહીં બેટા, મારો ભાવ તને કેને આ જગત છોડાવી હે માં મલખિયાની જોગણી બાપા તો શિરાની દેવી તારી વાડી માં કદવા ક્યાંથી આવ્યો એમાં રવા દે માણા જેવી મારી ખરસ્યાની જગતની દે તારો યાદ ઉભકો લાખનો બીજા ઉભકાનો આજ ગાતમાં તોલનો હોય મરી દેવી તને કેને मेरी सिंगवा મને તો એવું લાગે છે કોઈ આ કુટુંબમાં કોઈ મેલો ધૂપ લઈ અને તને લઈને વહી ગયા હોય અને કાતો તો તારી બોલીમાંથી આવડા માલખિયા પૂર રહ્યું ને ઉગડ બની ગયું હોય નકર મારો નાભીનો અવાજ સાંભળ લઈને